નમસ્કાર મિત્રો, મારો આ વિડીયો જોઈ રહેલા તમામને મારા જય શ્રી કૃષ્ણ. મારી કર્મભૂમિ રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ગાંધીનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતિક્ષા ભાવસાર મેમના હસબન્ડ છેલ્લા ઘણા સમયથી મેડિકલી તકલીફમાં છે. એમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે અને હાલમાં તેઓ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ છે. એમની જે મેડિકલ સિચ્યુએશન છે એ બહુ જ ક્રિટિકલ છે અને એ કારણસર એમને સરકારી દવાખાનામાં ન લઈ જતા ત્યાં લઈ જવામાં આવ્યા છે અને એમની ટ્રીટમેન્ટ ત્યાં ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી અમારું મેનેજમેન્ટ તથા અમારા સ્ટાફના તમામ સદસ્યો એમને શક્ય તે રીતે મદદ કરવા માટે સતત ખડે પગે ઊભા રહ્યા છે, એમની સાથે છે, એમની પડખે છે. અને અમે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી, મેસેજના માધ્યમથી તમામને અપીલ કરેલી છે કે આપનાથી શક્ય હોય એટલી મદદ આ પરિવારને કરશો. તો મેસેજથી તો બધાને અપીલ કરેલી છે. આજે આ વિડીયોના માધ્યમથી આ વિડીયો જોઈ રહેલા તમામને હું એક નમ્ર અપીલ કરવા માગું છું કે આપણે આ પરિવારને ઓળખતા નથી, કદાચ એ પરિવાર પણ તમને ઓળખતું નથી, પણ માનવતાના સંબંધથી આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ. તેથી માનવતાની રૂહે હું આપ સૌને એક નમ્ર અપીલ કરવા માગું છું કે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો અને આપનાથી જેટલી થઈ શકે એટલી હેલ્પ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ પરિવારને આર્થિક મદદ કરશો. અને આર્થિક મદદની સાથે સાથે એમને લીવરની પણ જરૂરિયાત છે. ખૂબ જ તાત્કાલિક ધોરણે એમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે. ઓપરેશન કરવાની જે પ્રક્રિયા છે એ પસાર થઈ ચૂકી છે, એમાંથી હવે ફક્ત લીવરની રાહ જોવામાં આવી રહી છે. તો આપની પાસે એવો કોઈ સ્ત્રોત હોય, આપની પાસે એવી કોઈ માહિતી હોય કે જ્યાંથી લીવર મળી શકે, કોઈ ડોનર હોય આપની ધ્યાનમાં, તો પ્લીઝ આપ 9737577379 નંબર પર અવશ્ય સંપર્ક કરશો. એ પોઝિટિવ, એ નેગેટિવ અથવા ઓ પોઝિટિવ અને ઓ નેગેટિવ આ 4 બ્લડ ગ્રુપમાંથી કોઈ પણ એક બ્લડ ગ્રુપ હોય અને એ લીવર પોતાનું ડોનેટ કરવા માગતા હોય અથવા તો આપની પાસે એવો કોઈ સ્ત્રોત હોય તો પ્લીઝ આપે જે નંબર જણાવેલ છે એ નંબર પર અવશ્ય સંપર્ક કરશો. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે એમને દાખલ કરવામાં આવેલા છે અને આપ સૌ જાણો છો એ મુજબ ત્યાંનો જે દૈનિક ખર્ચો છે એ ખૂબ જ વિશેષ છે. તેથી આ પરિવારને આર્થિક મદદની સતત જરૂરિયાત છે. તેથી ફરીથી આપ સૌને નમ્ર અપીલ કરું છું કે જેટલી શક્ય હોય એટલી આપના તરફથી મદદ કરશો અને આ વિડીયો મેસેજને મહત્તમ લોકો સુધી પહોંચાડશો જેથી આ પરિવારને મદદ મળી રહે. જય શ્રી કૃષ્ણ.